સરકારના દૂરસંચાર વિભાગે એલન મસ્કની કંપની સ્ટારલિંકને એક મહત્વપૂર્ણ મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ હવે સ્ટારલિંક ભારતમાં પોતાના સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાની શરૂઆત કરવા માટે નજીક પહોંચી ગઈ છે. ભારતીય દૂરસંચાર વિભાગે એલન મસ્કની કંપની સ્ટારલિંકને એક લાયસન્સ આપ્યું અને આ લાયસન્સ સ્ટારલિંકને ભારતમાં પોતાની સેવા શરૂ કરવા માટે આપવામાં આવ્યું છે. નમસ્કાર, વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. સ્ટારલિંક ત્રીજી કંપની છે જેને આ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ પહેલા યુટેલસેટ, વનવેબ અને રિલાયન્સ જીઓને આ મંજૂરી આપવામાં આવી હતી. સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી કે સ્ટારલિંકને ત્રીજા સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાતા તરીકે લાયસન્સ આપવામાં આવ્યું છે. લાયસન્સ પછી સ્પેક્ટ્રમ ફાળવણી કરવામાં આવશે અને જેના કારણે સેટેલાઇટ ટેલિકોમ સેવાઓ ઝડપી શરૂ થશે. આ સેવા ખાસ કરીને એવા વિસ્તારોમાં ઇન્ટરનેટ પ્રદાન કરશે જ્યાં પરંપરાગત નેટવર્ક સ્થાપિત કરવું ખૂબ મુશ્કેલ છે. ત્યારે ભારતમાં સ્ટારલિંક કેવી રીતે કામ કરશે, ઇન્ટરનેટ સેવાઓ કેવી રીતે ભારતના દૂર દૂરના દુર્ગમ ક્ષેત્રો સુધી પહોંચશે, ભારત સરકારે સ્ટારલિંકને કેમ મંજૂરી આપી, ભારતમાં સ્ટારલિંક આવશે તો માર્કેટમાં કેવો બદલાવ આવશે, શું સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવા એ મફતમાં મળશે કે પછી તેના કોઈ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે, આ સર્વિસ દેશમાં ક્યાં ક્યાં ઉપલબ્ધ બનશે, આ તમામ સવાલોના જવાબો મેળવીશું આજના વિશ્લેષણમાં. હવે સૌથી પહેલા એ જાણી લઈએ કે સ્ટારલિંકનો ભારતમાં ઇન્ટરનેટ માટેનો આ પ્રોજેક્ટ કેવો છે, તો એ જાણી લઈએ અને સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સ્પેસએક્સનો પ્લાન શું છે. હવે સ્ટારલિંક એ એલોન મસ્કની કંપની સ્પેસએક્સનો એક પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટ અંતર્ગત આ કામગીરી આગળ ધપશે. ઉદ્દેશ્ય એવો છે કે વિશ્વભરના દૂરના વિસ્તારોમાં સેટેલાઇટથી ઇન્ટરનેટ સેવા એ પૂરી પાડવી, દૂર સુદૂર ક્ષેત્રમાં તેની પહોંચ વધે, ઇન્ટરનેટથી વંચિત વિસ્તારોમાં સેટેલાઇટથી હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય. સાથે નવી ટેકનોલોજીથી દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટની એક્સેસ આ પ્રોજેક્ટ અંતર્ગત એ પ્રદાન કરશે. તેને કોઈ પણ પ્રકારના કેબલની જરૂર નથી અને એટલા જ માટે આ પ્રોજેક્ટ ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાનો છે. ભારત સરકારના દૂરસંચાર વિભાગે લાયસન્સ ઇસ્યુ કરીને તેને મંજૂરી આપી દીધી છે અને કંપનીનું ફોકસ એ છે કે ભાઈ ગ્રામ્ય અને ઇન્ટરનેટ વંચિત જેટલા પણ ક્ષેત્રો છે એ ક્ષેત્રો પર કંપનીનું મુખ્ય ફોકસ રહેવાનું છે. હવે ભારત સરકારે સ્ટારલિંકને ભારતમાં ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે લાયસન્સ તો ઇસ્યુ કરી દીધું છે જેથી તે હવે દેશમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરી શકે. આ લાયસન્સ ભારતના ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યું છે. ત્યારે એ પણ જાણી લઈએ કે કઈ ટેકનિકથી સ્ટારલિંક ભારતમાં કામ કરશે. ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી ટેકનિકથી કામ કરશે. સ્પેસએક્સના માલિક એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા એટલે કે આ સ્ટારલિંક અને જે ખૂબ મહત્વપૂર્ણ કામગીરી કરવા જઈ રહ્યું છે તો જણાવી દઈએ ખાસ તો કેબલનો ઉપયોગ થવાનો નથી અને એટલા માટે પણ આ પ્રોજેક્ટ એ ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાનો છે. ફાઇબર ઓપ્ટિક્સ અથવા તો મોબાઈલ ટાવરનું નેટવર્ક બનાવવું પડે આ ટેકનિક જે અત્યાર સુધી જે વપરાઈ રહી છે, પરંતુ સ્ટારલિંક એ રીતે કામ કરશે કે સંપૂર્ણપણે અલગ તકનીકથી આ સ્ટારલિંક એ પ્રોજેક્ટ એ કામ કરશે. સાથે જણાવી દઈએ કે પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષા અને એ નીચી ભ્રમણ કક્ષામાં નાના ઉપગ્રહોનું એક નેટવર્ક એ ઊભું કરવામાં આવશે અને એ નેટવર્કની મદદથી દૂર સુદૂરના ક્ષેત્ર સુધી ઇન્ટરનેટ પહોંચી શકશે. તો આમ પણ સ્ટારલિંક પાસે નાના નાના ઉપગ્રહોની મદદથી ઇન્ટરનેટ સેવાને દેશમાં અત્યાર સુધી જ્યાં સેવા નથી પહોંચી શકી ત્યાં સ્ટારલિંક પહોંચી જશે. એટલે હવે પછી ટાવરની માથાકૂટ નહીં રહે અને એ પણ જાણવું એટલું જ જરૂરી છે કે સ્ટારલિંક કેવી રીતે કામ કરશે. તો આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી, એ સમજી લઈએ કે કેવી રીતે આ સ્ટારલિંક કામ કરશે. તો પૃથ્વીની ભ્રમણ કક્ષામાં સ્ટારલિંકના હજારોની સંખ્યામાં ઉપગ્રહો અત્યારે કાર્યરત છે. જણાવી દઉં કે 500 થી 2000 કિલોમીટર ઉપર એ ભ્રમણ કક્ષામાં આ જે નાના નાના જે ઉપગ્રહો છે એ ભ્રમણ કરશે અને યુઝરના ઘર કે ઓફિસમાં એક નાનું ડીશ એન્ટીના લગાવવામાં આવશે અને સાથે સાથે રાઉટર પણ ફિટ કરવામાં આવશે. હવે આ ડીશ એ ઉપગ્રહમાંથી એ સિગ્નલ મેળવશે અને એ સિગ્નલના મારફતે યુઝરના રાઉટરથી ઇન્ટરનેટ સેવા એ યુઝરના ઘરમાં ઉપલબ્ધ બનશે. હવે સ્પેસએક્સે અત્યાર સુધીમાં 6000 થી પણ વધુ ઉપગ્રહો લોન્ચ કર્યા છે અને એટલા માટે જ આ પ્રોજેક્ટ એ ખૂબ મહત્વપૂર્ણ રહેશે અને સાથે 2027 સુધીના લક્ષ્ય છે કે ભાઈ 42000 ઉપગ્રહો
એ અવકાશમાં એ છોડવાની તેની યોજના છે. હવે સ્ટારલિંકની વેબસાઇટ અનુસાર કંપની અમેરિકા, યુકે, જર્મની, ફ્રાન્સ, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ સહિત યુરોપના ઘણા દેશોમાં અત્યારે ઉપલબ્ધ છે અને માર્ચ 2025 સુધીમાં સ્ટારલિંકે 18 આફ્રિકન દેશોમાં સત્તાવાર રીતે સ્થાનિક સેવાઓ શરૂ પણ કરી દીધી છે. હવે એ પણ જાણી લઈએ કે કેમ ભારત સરકારે સ્ટારલિંકને મંજૂરી આપી. તો આપણે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે સ્ટારલિંકને મંજૂરી કેમ આપી. હવે સ્ટારલિંકે 2021માં ભારતમાં પ્રી ઓર્ડર લેવાનું શરૂ કર્યું હતું. ક્યારે? 2021માં સ્ટારલિંકે આ પ્રોજેક્ટ હેઠળ કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ સરકારી મંજૂરી નહોતી અને આ સરકારી મંજૂરી વગર પ્રી ઓર્ડર લેવાનું સ્ટારલિંકે શરૂ કર્યું. અને એ સમય થયું એવું કે એ સમયે ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયના એ ધ્યાને આવ્યું અને મંત્રાલયે તેને નોટિસ ફટકારી. આ પછી કંપનીએ ભારતીય લાયસન્સ માટે અરજી કરી અને ત્યારબાદ આખી પ્રોસેસ એ શરૂ થઈ અને 2025 અત્યારે ભારત સરકારે સ્ટારલિંકને મંજૂરી આપી દીધી. એ લાયસન્સ પણ ભારત સરકારે ઇસ્યુ કરી દીધું. સાથે દેશના દૂરના ગ્રામ્ય વિસ્તારો છે, સાથે સાથે સરહદીય જે ક્ષેત્રો છે એ સરહદીય ક્ષેત્રોમાં ઇન્ટરનેટ સેવા, ઇન્ટરનેટ કનેક્ટિવિટી એ બને. સાથે ભારતનેટ જેવા સરકારી ફાઇબર પ્રોજેક્ટ્સ દેશમાં ઓલરેડી કાર્યરત છે, પણ સ્ટારલિંક આવશે તો સ્ટારલિંકથી એક બળ પણ મળશે. તે છતાં કનેક્ટિવિટી દૂરના ગામડાઓ અને પહાડી વિસ્તારો સુધી પહોંચી નથી શકી અને એના પ્રયત્નના ભાગરૂપે જ આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેવા કે લદ્દાખ છે, કાશ્મીર છે, ઉત્તરાખંડ છે, અરુણાચલ પ્રદેશ જેવા જે વિસ્તારો છે તેના દૂર સુદૂરના ક્ષેત્રો છે, ત્યાં ખૂબ પ્રભાવ છે. ત્યારે આ તરફ સરહદીય સુરક્ષા અને સાથે સાથે નાગરિક ઉપયોગ બંને માટે ઝડપી અને વિશ્વસનીય ઇન્ટરનેટની ખાસ તાતી જરૂરિયાત છે અને એટલા જ માટે ભારત સરકારે મંજૂરી આપી છે. તો સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ દરેક ગામમાં ડિજિટલાઇઝેશન માટે ખૂબ એ ઉપયોગી નીવડવાનું છે. સાથે જ એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે સ્ટારલિંકને મંજૂરી કેમ, તો ઈ ગવર્નન્સ લાવવાનો સૌથી ઝડપી અને સરળ વિકલ્પ એ સરકારને સ્ટારલિંક દેખાઈ રહ્યું છે કે સ્ટારલિંક આવશે તો આ બધા જ કામોમાં પ્રગતિ દેખાશે અને એટલા માટે જ ભારત સરકારે મંજૂરી આપી છે. હવે આમ તો સ્ટારલિંકની વેબસાઇટ પર એ માહિતી પહેલાથી જ હતી કે કંપનીને કયા કયા દેશમાં કામ કરવામાં રસ છે અને એટલા જ માટે 2021માં પ્રી ઓર્ડર લેવાના શરૂ કર્યા હતા કંપનીએ ભારતમાં. હવે જ્યારે સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરવા મંજૂરી આપી છે ત્યારે ભારતમાં સ્ટારલિંકના આપવાથી કેવા બદલાવ આવી શકે છે એની પણ ચર્ચા કરવી પડે. એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ દેશમાં કેવા બદલાવ આવી શકે. તો જણાવી દઈએ, ગ્રામ્ય વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ એ ઉપલબ્ધ બનશે, જે અત્યારે ક્યાંક કચાશ રહી જાય છે, કચાશ દૂર થશે. સાથે એવા સ્થળોએ કે જ્યાં મોબાઈલ ટાવર કે ફાઇબર લાઇન નથી, સાથે હવે સેટેલાઇટ ઇન્ટરનેટ ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તો સ્ટારલિંકના આપવાથી આ ફાયદો થશે. સાથે લદ્દાખ જેવા જે દૂરના ક્ષેત્રો છે, કાશ્મીર છે, અરુણાચલ છે, અંદમાન નિકોબારના જે દૂર સુદૂરના જે ક્ષેત્રો છે ત્યાં એ ખૂબ સારી કામગીરી એ આપણને રિઝલ્ટ આપશે. આપત્તિઓ દરમિયાન પણ ઇન્ટરનેટ સેવા અવરોધાશે નહીં. સાથે ભૂકંપ હોય, પૂર કે યુદ્ધ જેવી જ્યારે કટોકટીની પરિસ્થિતિ હોય છે ત્યારે ઇન્ટરનેટ સેવા ચાલુ રહેશે. સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા જ્યારે ભારત સરકારે આ લાયસન્સ ઇસ્યુ કર્યું છે તો આવો કોઈ આપત કાલ આવશે તો તેમાં પણ આ સેવાઓ ચાલુ રહેશે. સાથે સેના વહીવટ અને રાહત કાર્ય માટે ખૂબ મદદરૂપ થશે અને આ બધા બદલાવ આવી શકે છે. અત્યારે ક્યાંક જે કચાશ રહી જાય છે, કચાશ દૂર થશે. સાથે દૂર સુદૂરના જે વિસ્તારો છે ત્યાં બાળકોને ઓનલાઈન અભ્યાસની સુવિધા એ મળશે, કારણ કે ઇન્ટરનેટની સ્પીડ ખૂબ સારી મળશે અને એના કારણે સીધો જ ફાયદો ભારતના ભવિષ્યને પણ મળશે. સાથે દર્દીઓને ડોક્ટરો સાથે વર્ચ્યુઅલ પરામર્શ મળી શકશે, જે અત્યારે સિટીમાં એ ઉપલબ્ધ છે અથવા તો જ્યાં નેટવર્ક આવે છે ત્યાં એ પોસિબલ થાય છે. પણ જ્યારે આ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા એ શરૂ થશે તો દૂર સુદૂરના જે દર્દીઓ છે એ પણ તેનો લાભ લઈ શકશે. સ્માર્ટ વિલેજ અને ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને એ વેગ મળશે. તો આ બદલાવ એ ધારવામાં આવી રહ્યા છે કે ભાઈ આ સેવા શરૂ થશે તો આ બદલાવ આવશે. સાથે ઓનલાઈન બેન્કિંગ છે, સરકારી યોજનાઓ વિશે માહિતી, ઈ સેવાઓ, ખાસ તો ઈ સેવાઓ છે એ સરળ બનશે. જે ગ્રામ્ય વિસ્તારનો છેવાડાનો માણસ છે તેના સુધી યોજનાઓ પહોંચી શકશે. ખાસ તો પર્વતીય ક્ષેત્રો, વિકટ કે પ્રાકૃતિક વિષમતાઓની સ્થિતિમાં ઇન્ટરનેટ સેવાઓ એ બાધિત બનતી હોય છે ત્યારે સેટેલાઇટ ઇન્ટરનેટની મદદથી જેટલા પણ અવરોધો અત્યારે આવી રહ્યા છે તે દૂર થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. હવે એક નાનો સવાલ એ થાય
કે શું સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવા મફતમાં મળશે? તો આ સવાલનો જવાબ પણ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે શું સેવા મફત હશે. તો સ્ટારલિંક એક કોમર્શિયલ સર્વિસ છે. હવે કોમર્શિયલ આ શબ્દ આવે એટલે તરત જ તમને એ લાઇટ થઈ ગઈ હશે કે ભાઈ આ સર્વિસ કઈ મફતમાં મળવાની નથી. અન્ય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની જેમ પેઇડ સર્વિસ હશે, તેના તમારે ચાર્જ ચૂકવવા પડશે. સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા માટે એક ચાર્જ ચૂકવવો પડશે. અત્યારે એ નક્કી નથી થયું, પણ આગળ જતા એ નક્કી પણ થશે કે કેટલો ચાર્જ ચૂકવવામાં આવશે. હવે સ્ટારલિંક એ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા મફતમાં તો નથી આપવાની, પણ હા એક મિનિમમ ચાર્જીસ એ ચોક્કસથી નાખશે. હવે જે ચૂકવીને તેનો ઉપયોગ તમે કરી શકશો. હવે કેટલો ખર્ચ આવી શકે તેની સેવાનો લાભ લેવા માટે જાણવું પણ એટલું જ જરૂરી છે. તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કેટલો રહેશે પ્લાનનો ખર્ચ. તો હજુ કોઈ આધિકારિક રેટ કાર્ડ કોઈ જાહેર કંપનીએ નથી કર્યું કે આટલો ડેટા તમે વાપરશો તો આટલો તમારે ચાર્જ ચૂકવવો પડશે. પણ ભારતમાં કિંમત ઓછી હશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતમાં આ ડેટાની કિંમત ઘણી ઓછી હશે. કેમ? તો ભારત સરકારનો સેટેલાઇટ બ્રોડબેન્ડ જનસેવાની રીતે પ્રમોટ કરવાનો એક ઈરાદો છે. આ સર્વિસને જનસેવાની સાથે જોડવાનો ઈરાદો છે અને માટે એના ચાર્જીસ ઓછા રહેવાની સંભાવના એ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ગ્રામીણ વિસ્તારો અને સરકારી યોજનાઓમાં સબસિડી અથવા તો જાહેર ખાનગી ભાગીદારી હેઠળ સસ્તા દરે ખરીદી શકાય છે. હવે વનવેબ અને જીઓ સેટેલાઇટ જેવી કંપનીઓ પણ સ્પર્ધામાં પ્રવેશી રહી છે ને જેના કારણે ભાવ યુદ્ધ એ શરૂ થઈ શકે છે. ત્યારે હવે એક સવાલ એ પણ થાય કે શું ઇન્ટરનેટ સેવા ઝડપી બનશે જે આ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા આવી રહી છે? તો એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ઇન્ટરનેટ ઝડપી થશે તો ચોક્કસથી લોકેશન અને પ્લાન પર એ ઝડપ એ નિર્ભર રહેશે કે કયું લોકેશન છે તેના આધારે નક્કી થશે. સાથે સ્ટારલિંકની સ્પીડ 50 MBPS થી 250 MBPS સુધીની હશે. ભારતમાં આટલી સ્પીડ એ સ્ટારલિંક આપશે. સાથે આ સ્પીડ ભારતના ફાઈબર અને મોબાઈલ ઇન્ટરનેટ કરતા અનેક ગણી એ સારી માનવામાં આવે છે. એટલે ખૂબ સારી ઝડપ તમને ઇન્ટરનેટમાં મળી શકે છે જો સ્ટારલિંક આવશે અને સ્ટારલિંક જે ચાર્જીસ એ નક્કી કરશે એ પ્રમાણે ડેટા તમને ઉપલબ્ધ બનશે. હવે ભારત સરકારનો હેતુ જે છે કે દૂરના ગ્રામ્ય ક્ષેત્રો સુધી ઇન્ટરનેટ સેવા પહોંચે અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે, શિક્ષણ છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચે. ત્યારે સવાલ એ થાય કે શું આ માટે મોબાઈલ નેટવર્કની જરૂર પડશે? તો આપણે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો જણાવી દઈએ મોબાઈલ નેટવર્કની બિલકુલ જરૂર નહીં રહે, કારણ કે એનું નામ જ છે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા. એટલે મોબાઈલ નેટવર્કની અહીંયા ક્યાંય જરૂર ઊભી નથી થવાની. સેટેલાઇટથી સીધા જ એ સિગ્નલ પકડશે અને ત્યારબાદ જે પહેલા જ કહ્યું એક ડીશ એન્ટીના, એ ડીશ એન્ટીના અને ત્યારબાદ વાઈફાઈ રાઉટર જે લગાવવામાં આવ્યું હશે એ વાઈફાઈ રાઉટરની ત્યાં ફક્ત એની આ બે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે અને તેનાથી સીધા જ સિગ્નલ એ યુઝર સુધી પહોંચશે. હવે એટલે આ રીતે ઇન્ટરનેટ સેવા ચોક્કસથી આધુનિક અને ઝડપી બનશે. ત્યારે એક સવાલ એ પણ થાય કે અત્યારે તો 4G અને 5G નો સમય ચાલી રહ્યો છે, ત્યારે શું તેનાથી પણ સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવા ઝડપી હશે? એ પણ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ 4G 5G કરતા કેટલું ચડિયાતું હશે. હવે જે ક્ષેત્રમાં અત્યારે જે હાલ સમસ્યા જે આવી રહી છે એવા પણ ક્ષેત્રો છે કે 4G 5G નથી પહોંચી શક્યા. હવે એવા ક્ષેત્રમાં ઝડપી અને સ્થિર ઇન્ટરનેટ આ જે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા છે એ પ્રદાન કરશે. જ્યાં મોબાઈલ નેટવર્ક છે ત્યાં વિકલ્પ તરીકે આ જે સેટેલાઇટ સર્વિસ છે એ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા એ કામ કરશે અને જ્યાં નેટવર્ક છે ત્યાં તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે એક બીજો સવાલ એ પણ દેશમાં ચર્ચાઈ રહ્યો છે કે ડેટાની સલામતી કેટલી અને કેવી રહેશે? કેમ કે હંમેશા ડેટાની સલામતી માટે સ્ટારલિંક પર પ્રશ્નો ઉભા થયેલા જ છે. ત્યારે આપણે એ પણ જાણવું અહીંયા ખૂબ જરૂરી છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ડેટા કેટલો રહેશે સલામત. તો સ્ટારલિંક એક અમેરિકન કંપની છે અને આ સ્ટારલિંક ઉપર હંમેશા એ પ્રશ્નો ઉભા થયા છે ડેટાને લઈને અને ડેટાની ગોપનીયતા પર હંમેશા સ્ટારલિંક ઉપર પ્રશ્નો ઉભા થતા રહ્યા છે. એટલે એ પણ અહીંયા સવાલ બની રહેશે. જ્યારે એ સર્વિસ શરૂ થશે ત્યારબાદ જ એ પ્રશ્નો, એ પડકારો કદાચ સામે આવી શકે. ભારત સરકારે ભારતીય સર્વેમાં
સર્વરમાં ડેટા રાખવાની શરત રાખી છે. ભારત સરકારે આ શરત રાખી છે કે ભાઈ ભારતીય સર્વરનો ઉપયોગ કરવાનો છે અને આ ડેટા સ્થાનિકીકરણ નીતિ હેઠળ તેને સ્ટારલિંકને મંજૂરી આપવામાં આવી છે કે ભાઈ આ નિયમ તો તારે પાળવો જ પડશે. હવે સરકારનો વિચાર એ છે કે દૂર દૂરના ક્ષેત્રો તેમજ સરહદી વિસ્તારો સુધી ઇન્ટરનેટ સેવા વિસ્તરે તેના માટે સ્ટારલિંકને લાયસન્સ આપવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ પણ થાય કે શું મોટા શહેરો અને મહાનગરોમાં તેની ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ બનશે ખરા? એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે શહેરો અને મહાનગરોને કેટલો લાભ. તો હવે ટેકનિકલી થોડી વાત કરી લઈએ. ટેકનિકલી શહેરો અને મહાનગરોને પણ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાનો એ લાભ મળશે જ્યારે સ્ટારલિંક એ પ્રોજેક્ટ શરૂ કરશે ત્યારે આખા ભારતમાં ઉપલબ્ધ બનશે આ સ્ટારલિંકનું સેટેલાઇટ ઇન્ટરનેટ. અને માટે નેટવર્ક સેટેલાઇટથી આવતું હોવાથી દરેક જગ્યાએ એ સમાન સિગ્નલ આપતું હોય છે. સાથે એક મહત્વપૂર્ણ બાબત એ છે કે ફાઇબર ઓપ્ટિક બ્રોડબેન્ડ અને મોબાઈલ ઇન્ટરનેટ શહેરોમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. ત્યારે જાહેર વાઈફાઈ હોટસ્પોટ જેવી સુવિધાઓ પણ શહેરોમાં પહેલાથી જ કાર્યરત એ છે. એ સેવાનો લોકો શહેરીજનો લાભ લઈ જ રહ્યા છે. સાથે શહેરોમાં તેમની ગતિ અને સુસંગતતા પહેલાથી જ આ ઇન્ટરનેટ સેવાની એ અનુકૂળ અત્યાર સુધી બની રહી છે. ત્યારે શહેરોમાં કેટલાક ટેકનિકલ પડકારોનો પણ સામનો સ્ટારલિંકને કરવો પડે છે. સાથે જ જણાવી દઉં કે આ જે આખી બાબત છે અત્યારે માર્કેટમાં ઇન્ટરનેટના ભાવ સસ્તા પણ છે એટલા માટે જ તેની માંગ કદાચ ત્યાં મર્યાદિત રહી શકે છે. પણ કેટલાક સંજોગોમાં તેનો ખાસ ઉપયોગ શહેરો કે મહાનગરોમાં થઈ શકે છે. આમ સ્ટારલિંકના આવવાથી દેશના જે દૂર દૂરના ક્ષેત્રો છે જ્યાં નેટવર્ક નથી પહોંચી શકતું ત્યાં સેટેલાઇટ ઇન્ટરનેટના મારફતે ત્યાંના લોકો સરકારી યોજનાઓ અને અન્ય લાભ પણ મેળવી શકશે.